તિલકવાડા તાલુકાના તેડિયા શાહપુરથી ઓરા ચોકડી તરફ જવાનો મુખ્ય રસ્તો નહીં બનતા ગ્રામજનો દ્વારા આજરોજ તિલકવાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। આ ચૂંટણી માટે વહીવટી તંત્ર અને દરેક પાર્ટીના કાર્યકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે તિલકવાડા તાલુકાના તેડિયા શાહપુરથી ઓરા ચોકડી તરફ જવાનો મુખ્ય રસ્તો ન બનતા ગ્રામજનો દ્વારા તિલકવાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે જણાવાયું છે। આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તિલકવાડા તાલુકાના તેડિયા શાહપુરથી ઓરા ચોકડી તરફ જવાનો રસ્તો 20 વર્ષ પહેલા બનાવાયો હતો। આટલા વર્ષો થઈ ગયા, રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, ચોમાસામાં ખાબોચિયા ભરાય છે, રસ્તો ખોદાઈ ગયો છે, ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે છે। ઘણી વખત રજૂઆત છતાં પણ આજ દિન સુધી કામ થયું નથી। જ્યાં સુધી આ રસ્તો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરી તેમ જણાવ્યું છે। ગામ તેડિયા સાહેબપુરા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી રોડ ડામર બનેલો હતો, પણ હાલની સ્થિતિ એવી છે કે મેટર નીકળી ગયા છે, ખેતી લાયક રોડ બની ગયો છે, પણ છતાં 20 વર્ષ થયા આજ દિન સુધી ઉપર ડામર થયો નથી। એટલે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને જ્યાં સુધી અમારો માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મતદાન પણ નહીં કરીએ। શું નામ તમારું? મારું નામ બારિયા ઠાકોરભાઈ ભૈજીભાઈ। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।